હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 11 સંસ્કૃત, જેમાં વિભાગે જોઈએ અધોલિખિતસ્ય પદ્ય ખંડસ્ય માતૃભાષામાં અનુવાદમ કુરુત। કોઈ પણ એક માતૃભાષામાં અનુવાદ કરવાનું છે। તો અહીંયા જે આપણે આપેલો છે પદ્ય, બરાબર, તો એમનું છે પહેલાનું, આ નાટ્ય ધર્મને, કીર્તિને, આયુષ્યને, હિતકારક, બુદ્ધિને વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું થશે। બીજું, એવું કોઈ જ્ઞાન નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા કે કળા નથી, એવો કોઈ યોગ કે એવું કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી। ત્યાર પછી બીજું જોઈએ તો એમાં પણ છે, શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ, લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ, સજ્જનોના સંગમાં મનને દોરી જવું અને ગરીબ માણસને ધન આપવું જોઈએ। બીજું, ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરેરે શરીરમાં રોગ થાય છે, જોકે દુનિયામાં મરણને શરણ થવું પડે છે, છતાં પણ પાપ કરવાનું છોડતો નથી। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર દ્વિતીય પરીક્ષાના આઈએમપી સરસ મજાના પેપરો સોલ્યુશન સાથે અમારે જોઈએ છે, તો મળી જશે? તો ભાઈ 30 થી પણ વધુ પ્રશ્નપત્રો મળી જશે। આર્ટ્સના તેમજ કોમર્સમાં તમારો મિત્ર હોય તો એમના બી મળી જશે। આ સિવાય તમને દરેક વિષયના સરસ મજાના સ્વાધ્યાયના બધું આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાંથી ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 11માં તમે બધા પ્લાન મેળવી શકશો। 3 થી 12માં તમારું ધોરણ પસંદ કરી અને સરસ મજાના તમે સ્વાધ્યાયને બધા વિડીયો નિહાળી શકશો। ત્યાર પછી આવે છે શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો। આપ્તકામા ઋષય કૈવર્તક કેશવ। ત્યાર પછી પદ્યસ્ય પૂર્તિકૃત અનેક સંશયો છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્તે યંધ એવ સહ યતો વાતો નિર્વંતતે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભિતે કદાચન। વિકલ્પ છે, ક દેવી શ્રીપતિ અસ્તિ વિષ્ણુ, રણ નદી મધ્યે કૈવર્તક કહ કેશવ। વિભાગ બી, ગદ્યખંડ આપેલો છે, તમારે એનો અનુવાદ કરવાનો છે કોઈ પણ એકનું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાનું અહીંયા આપેલું છે, કરવા યોગ્ય કાર્યને આચરતા માનવે ક્યારેક સભામાં કે યુદ્ધમાં રહેવાનું હોય છે। તેમાં સભામાં વાણી ચાતુર્ય દાખવવાનું થાય છે અને યુદ્ધમાં પરાક્રમ દેખાડવાનું હોય છે। મનથી વિચારતા માનવે યશ અને શ્રુતિ જ્ઞાન વિદ્યાએ 2 ગુણોની પસંદગી કરવી પડે છે। તેમાં યશની બાબતમાં પ્રેમ અને શ્રુતિના વિષયમાં વ્યસન આદત રાખવાનું હોય છે। દરેક માનવના જીવનમાં પ્રસંગ ઉભો થાય છે ત્યારે ઉપર કહેલા આ 6 પ્રસંગો આવે જ છે। આ 6 પ્રસંગો આવે ત્યારે માનવ જેવો પ્રયત્ન કરે છે તેવું તેનું વ્યક્તિત્વ ઉપસી આવે છે। ખૂબ પ્રયત્ન કરીને જે માનવ આપત્તિ વગેરે પ્રસંગોમાં ધૈર્ય વગેરે ધારણ કરવાનો વ્યવહાર કરે છે તેનું વ્યક્તિત્વ મહાન બને છે। જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા હોય છે। આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તુહરિ માનવીય વ્યક્તિત્વનું રેખાચિત્ર આલેખે છે। આપણે પણ અવસર અનુસાર કાર્ય કરવા મહાપુરુષો બનીએ, આટલું દિશા સૂચન પર્યાપ્ત છે। ત્યાર પછી ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંવાદ છે, બરાબર, જે તમે વિડીયો પોઝ કરી અને લખી શકશો। ક્લિયર? ચાલો, શબ્દ પર વિવરણાત્મક નોંધ। અભિજ્ઞાનમ અધિકાર ભુક્તા। ત્યાર પછી રિક્ત સ્થાની પૂર્તિ। તતઃ ગોધુમ ચૂર્ણેન રોટિકાયા નિર્માણ્યસ્ય પદ્ધતિ તેના વક્તા આસિત શ્રુતો વ્યસનમ કરણીયમ ભવતિ। વિકલ્પ, દીર્ઘાપાંગમ કહ વર્તતે મૃગઃ હોલકમ જના કસ્મે સમર્પયંતી અગ્નિદેવાય। વિભાગ સી, ગદ્યખંડ તમારે વાંચવાનો છે અને એના પરથી પ્રશ્ન પૂછ્યા છે 15, 16, 17 ને 18, તો એના જવાબ આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો બધાના જવાબ આપેલા છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો। ત્યાર પછી ટિપ્પણી લખવાની છે માનવીની લાચારી। ત્યાર પછી મહાદેવનું સ્વરૂપ, સસંદર્ભ સ્પષ્ટીકરણ કરવાનું છે ભવાનેવ સાધયતુ ભસ્મના રજ્જુ ઇતિ, તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો। અનૃતમય વાગમ મધુભીરા કૃષ્યંતે વિષયેણ। અનુવાદ, સ્ત્રીઓની આમ જુઠ્ઠાણાઓથી ભરપૂર પણ મીઠી વાણીથી વિષય લોલુપ જનો જ આકર્ષાય। નીચેના વાક્ય કોણ બોલે છે તે શોધીને લખો। પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ
निर्मितमस्ति नेता भद्र व्यपदेश तो वंतुम भवंतुम कंठते मे चेतः हनुमान। विभाग डी अहींया पण तमारे एम छे आने वांची अने प्रश्नो 3 पूछ्या छे बराबर अनुच्छेद तो एना परथी त्रणेयना जवाब आपवाना छे। गुजराती मातृभाषामां भारतीय विज्ञान क्षेत्रना विश्वविख्यात विद्वानो कया कया हता? वरा मिहिर, आर्यभट्ट, भास्कराचार्य, चरक, माधव, सुश्रुत, कौटिल्य वगैरे। अथर्ववेदनी मुख्य शाखाओ केटली छे? 2 शौनक अने पिप्लाद। महाकवि भासना रूपको क्यारे कोना द्वारा प्रसिद्ध थया हता? 1922 में प्रोफेसर श्री टी गणपति शास्त्री द्वारा। खाली जग्या पूरु तस्या मायता लोकयात्रा। कृषि पाशुपाली वाणिज्य च वार्ता लोकः प्रसिद्धति न सिद्धति। विभाग ए टिप्पणी लखो उपनिषद कोई पण 2 बराबर। त्यार पछी अविमार्कम प्रतिमा नाटकम। त्यार पछी अहींया छंद अथवा अलंकार स्पष्ट करो बराबर। तो आमां उपमेय अलंकार आवशे। અહીં ઉપમેય શ્રી કૃષ્ણને ઉપમાન રસાયનું રૂપ આપી દેવામાં આવેલું સોરી રૂપક અલંકાર છે આ બરાબર। અહીંયા અલંકાર છે બી રૂપક છે। ખાલી જગ્યા સોરી વિકલ્પ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કયા શબ્દો પ્રયોજાય છે? ત્રિક એટલે શું? મહાભારતમાં કુલ કેટલા પર્વ છે? હિતોપદેશના રચયિતાનું નામ જણાવો। તો આવી રીતે તમને એમસીક્યુ બી પૂછશે બરાબર। તો આ રીતે સરસ મજાના સોલ્યુશનની આપણે વાત કરી। તો વિદ્યાર્થી મિત્રો તમે સારા માર્ક્સ મેળવો એવી શુભકામના સાથે બેસ્ટ ઓફ લક। ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।